તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। ચારણોની લડાઈ પોલીસ સ્ટેશને પહોંચી, ગીગા ભમ્મર વિરુદ્ધ ગુજરાતમાં કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં અરજીઓ અને ફરિયાદ નોંધાવવામાં આવી। ગીગા ભમ્મર વિરુદ્ધ હણીબોટ દુર્ઘટના કેસમાં ફ્યુચરિસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટને ટર્મિનેટ કર્યા છે, જ્યારે મિતેશ માળીને ટર્મિનેટ કરવામાં આવ્યા। વૃદ્ધ સાથે પ્રેન્ક કરવાના ચક્કરમાં ગુજરાતનો જાણીતો યુટ્યુબર ફસાયો, પરિવારે નોંધાવી ફરિયાદ, સાયબર ક્રાઇમ એક્ટિવ। મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દુ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગતગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા। હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ વરસાદની કોઈ સંભાવના નથી। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે। ગુજરાતમાં ચારણ આહિર સમાજમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ગીગા ભમ્મર જે સમાજના આગેવાન છે, તેમના દ્વારા એક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી, જેને લઈને સમગ્ર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગીગા ભમ્મર તો હાલ સંપર્કમાં નથી આવ્યા, પરંતુ તેમના પુત્ર દ્વારા માફી માંગી લેવામાં આવી છે। પરંતુ અત્યાર સુધી ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી। ગીગા ભમ્મરના પુત્ર હવે જીલુ ભમ્મરે આ સમગ્ર મામલે ચારણ સમાજની માફી માંગી છે અને જણાવ્યું છે કે ઉંમરલાયક દાદાની જીભ લપસી હતી, તેમનો હેતુ એવો નહોતો। ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું તેમના વતી માફી માંગુ છું। 2 દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો। એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે। કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું। જય હિન્દ, જય સોનબાઈ માં। ભાવનગર ખાતે ગત રોજ ગીગા ભમ્મર દ્વારા ચારણ ગઢવી સમાજના માતાજી પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી, જેને લઈને ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમજ સમાજના આગેવાનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે મામલે તળાજા ગઢવી સમાજ દ્વારા દાઠા પોલીસ મથકે ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। તેમજ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર વિરુદ્ધ કલમ 153 ક, 295 અ, 505 2 સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો। તેમજ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ચારણ સમાજને અપમાનિત કરવાના મામલે આખરે ગીગા ભમ્મર સામે અમદાવાદ અને ભાવનગરમાં તો ફરિયાદ દાખલ થઈ જ ગઈ છે। તળાજા ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હળદૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઢવી સમાજ માટે જે આ અભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરવિખેર કરવાના પ્રયત્નો કર્યા છે, જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું, ફરિયાદ દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની ગઢવી સમાજે નક્કી કરી છે। આજે તળાજા અને દાઠામાં પણ તમે દાઠા ખાતે પણ ફરિયાદ નોંધાઈ? હા, અમે કાલ રાત્રે LCBમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપવી છે।
ચારણ આહિર સમાજમાં હાલ રોષ ચારેકોર જોવા મળી રહ્યો છે. એવામાં ઇતિહાસ શું રહ્યો છે આ બંને સમાજનો, જાણીએ. આહિરો અને ચારણોના મામા ભાણેજના સંબંધો છે એવી માન્યતા એક પરંપરા સાથે જોડાયેલી છે. ઇતિહાસમાં ટાંકેલું છે કે ભગવાન શેષનારાયણ વાસુદેવજીના દીકરા આહિર અને આદિ આવડ જેમાંથી ચારણની ઉત્પત્તિ થઈ તેમને પણ શેષ નારાયણે ઉછેરીને મોટા કર્યા. આહિરે તેમનું કન્યાદાન કર્યું. ત્યારથી આદિકાળથી ચાલ્યું આવે છે કે મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતમ થાય, ચારણ સમાજને શેષ નાનું કહે, કારણ કે શેષ નારાયણે આદિ આવડને દીકરી માન્યા હતા અને મહેશ દાદો એટલે ભગવાન શિવ તે દાદા છે. આ પરંપરા આજ દિન સુધી ચાલી આવે છે. પરંપરા મુજબ ક્ષત્રિયો, આહિર સમાજ અને કાઠી સમાજને ચારણો સાથે મામા ભાણેજનો સંબંધ રહ્યો છે. તેનું મુખ્ય કારણ પરસ્પર આદર અને સંબંધોનો મહિમા વધારવાનો તેમજ પરસ્પરના રક્ષણનો રહેલો છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક રિક્ષા ચાલકે મહિલાને કામ અપાવવાના બહાને પોતાની હવસનો શિકાર બનાવ્યો. સંસ્કારી નગરીમાં બેફામ પરે છે હવસના ભૂખ્યા. રિક્ષા ચાલકે આધેડ મહિલા સાથે દુષ્કૃત્યનું કાવતરું રચ્યું. લાચાર મહિલાને બનાવી હવસનો શિકાર. વડોદરા શહેરના છાણી જગત નાકા પાસે 56 વર્ષની મહિલા છેલ્લા કેટલાય સમયથી કામની ખોજમાં હતી. પોતાનું જીવન નિર્વાહ કરવા આ આધેડ મહિલા કામ માટે ઠેર ઠેર ભટકી રહી હતી. કદાચ કોઈ કામ મળે અને જીવન પોતાનું નિર્વાહ કરી શકે તેવી આશા સાથે ફરી રહી હતી. મહિલા ઘરકામ શોધવા માટે ચપ્પલ બનાવતી એક મહિલાને પૂછવા ગઈ. એ જ સમયે એક શખ્સ વકીલ અહેમદ પઠાણ રિક્ષા લઈને ત્યાં ઊભો હતો અને મહિલાની વાત સાંભળી ગયો. તે સમયે રિક્ષા ચાલકે મહિલાને કહ્યું કે તમે તમારો મોબાઈલ નંબર આપો, મારી પાસે એક બંગલાનું કામ છે. બાદમાં મહિલા પાસેથી મોબાઈલ નંબર મેળવી લીધો તેણે. અડધા કલાક બાદ વકીલ પઠાણે મહિલાને ફોન કર્યો અને કહ્યું કે એક બંગલો છે, એ હું તમને બતાવું છું, હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો. જેથી આ મહિલા કામની લાલચમાં ઘરની બહાર આવી. આ જ સમયે આરોપી વકીલ પઠાણે સમા વિસ્તારમાંથી મહિલાને પોતાની રિક્ષામાં બેસાડી અને છાણી જકાત નાકા પાસે એનર્જી સેન્ટર પાસે લઈ ગયો. આ જ સમયે આરોપી વકીલ પઠાણના બે મિત્રો શકીલ અહેમદ પઠાણ અને ચમન ખાન પઠાણ પહેલાથી જ ત્યાં બેઠેલા હતા. મહિલાને આ સમયે શંકા ગઈ, જેથી મહિલાએ વકીલ પઠાણને પૂછ્યું કે આ બે માણસો કોણ છે અને મને અહીં કેમ લઈને આવ્યા છો તમે? મહિલા આટલી વાત કરે ત્યાં તો ત્રણેય શખ્સોએ મહિલાને બળજબરીપૂર્વક દિવાલ કુદાવી દીધી અને અવાવરૂ જગ્યાએ લઈ ગયા. ત્યાં બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરવા લાગ્યા, જેથી મહિલા બૂમાબૂમ કરવા લાગી. જોકે અવાવરૂ જગ્યા હોવાથી ત્યાં કોઈ મદદ કરવા વાળું નહોતું અને મહિલા નિસહાય હતી. આ ત્રણેય આરોપીઓએ રાત્રે 8 થી 9 વાગ્યાના સમયમાં મહિલા પર બેરહેમીપૂર્વક દુષ્કર્મ કર્યું. મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી. દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી. ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી. તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા. તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે. અટકાયત એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે
તો ચોક્કસ એમની પણ એરેસ્ટ કરવામાં આવશે. ત્રણેય દુષ્કર્મ આચર્યું છે કે પછી ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે. તો પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક. તો ગુજરાત કોંગ્રેસ આજરોજ અચાનકથી રસ્તા પર ઉતરી ગઈ અને વિરોધ પ્રદર્શન નોંધાવવા લાગ્યા. જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. શૈલેષભાઈ, જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસના 9 જેટલા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, લોકસભાની ચૂંટણી પણ નજીક છે, કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીને મળેલું ફંડ એનો હિસાબ માંગવાનો અધિકાર છે એટલે કોંગ્રેસ પાર્ટી આપવા તૈયાર છે. જે રીતે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો જે રીતે રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે એની સામે કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે. ફક્ત કોંગ્રેસ પાર્ટીના જ એકાઉન્ટો કેમ સ્વિચ કરવામાં આવે છે? દરેક પાર્ટીના કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છે. જે રીતે રાહુલજીની ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે અને ન્યાયયાત્રાની અંદર કોંગ્રેસમાં સામાન્ય કાર્યકર જે નાનું ફંડ આપી રહ્યો છે અને જેની મોટી રકમ પેદા થઈ રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયો છે અને સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે. માટે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ કર્યો છે. ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિ છે જેમાં લગભગ અત્યારે તો 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે ટ્રિબ્યુનલ તરફથી. 1 અઠવાડિયા પછી પણ જો એકાઉન્ટ ફ્રીઝ રહે છે તો લોકસભાની ચૂંટણી નજીક છે, કેટલી અસર પડી શકે? સ્વાભાવિક છે કે જે રીતે 30 અઠવાડિયા માટે છોડ્યું છે અને હું માનું છું કે આવનારા દિવસોમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને નહીં થાય તો પછી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દ્વાર પર કોંગ્રેસ પાર્ટી ખખડાઈ શકે છે. કોંગ્રેસ પાર્ટી તરફથી કાનૂની લડાઈની વાત કરવામાં આવી રહી છે. આપ મારી આસપાસના દ્રશ્યો જોઈ શકો છો. મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકરો છે તેઓ અહીંયા एकत्र થયા છે. शक्तिसिंह गोहिल हमारे साथ मौजूद है, उन्हीं से बात करेंगे. शक्तिसिंह जी, आज विरोध प्रदर्शन अहमदाबाद में आपकी अगुवाई में कांग्रेस के कार्यकरों द्वारा किया जा रहा है, पर जिस प्रकार से कांग्रेस के खातों को अकाउंट्स को फ्रीज किया गया, क्या कहेंगे आप? नाराजगी दिखाई दे रही है. देखिए, लोकतंत्र में कतई जो जायज नहीं है ऐसा भाई मुक्त भ्रष्टाचार भाजपा ने किया. इलेक्ट्रोल बॉन्ड, वो भ्रष्ट बॉन्ड संविधान और लोकतंत्र के खिलाफ वाला सुप्रीम कोर्ट ने कह दिया कि ये तो फिर शासक पार्टी फायदा दे के अपना पैसा लूट लेगी तो न्यायी व्यवस्था कहां से रहेगी? जो लोकतंत्र में जिस तरह से काम होना चाहिए वो कहां फ्री एंड फेयर इलेक्शन होगा? वो निर्णय के तुरंत बाद जो कांग्रेस पार्टी और ऑपोजिशन जनता की आवाज है, किसानों की समस्या, बेरोजगारी, महंगाई, छोटे व्यापारी की समस्या के लिए आवाज उठाती है, उस कांग्रेस पार्टी का अकाउंट फ्रीज करना लोकतंत्र के खिलाफ है. वो धन के सहारे चुनाव लड़ना चाहते हैं, हम जन के सहारे लड़ेंगे और ये जन का आशीर्वाद है. आज हमारा इसी बात को लेकर विरोध है. इन परिस्थितियों में क्या भारत जोड़ो न्याय यात्रा चालू रहेगी? बिल्कुल रहेगी, जरूर रहेगी. लोकसभा चुनाव भी अब आने वाले दिनों में घोषित हो जाएंगी डेट्स. किस प्रकार की परिस्थितियां हैं फिलहाल और कैसे असर पड़ेगा अगर ये खाते फ्रीज रहते हैं? देखिए, धन के सहारे नहीं, जन के सहारे हम चुनाव लड़ते हैं. हमारे अकाउंट इलीगली फ्रीज किए हैं, कानूनी लड़ाई लड़ेंगे, हम जीतेंगे. पर जनता भी देख रही है, हम जनता की आवाज है. विरोधी दल लोकतंत्र में जन की आवाज होते हैं, उनका गला घोंटना माने लोकतंत्र का गला घोंटना है. ये सिर्फ कांग्रेस पार्टी के अकाउंट पे तालाबंदी नहीं है, ये लोकतंत्र पे तालाबंदी है और इसका विरोध हम कर रहे हैं. મનીષભાઈ, 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જે પ્રકારે 9 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કર્યા, લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. નેતાઓ અને કાર્યકરોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની છૂટ આપવામાં આવી હતી, પરંતુ
પોલીસ તરફથી હવે ધીરે ધીરે એક બાદ એક જે કોંગ્રેસના નેતા કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે પહોંચ્યા છે તેમની અટકાયત પણ ક્યાંક ને ક્યાંક થઈ પણ રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી દિવસમાં જે પ્રકારે 9 જેટલા એકાઉન્ટ્સ કોંગ્રેસના ફ્રીઝ કરવામાં આવ્યા છે અને હવે લોકસભાની ચૂંટણી પણ આગામી દિવસમાં નજીક છે ત્યારે એક અઠવાડિયાનો સમય અત્યારે હાલ આપવામાં જરૂર આવ્યો છે કોંગ્રેસને, પરંતુ આ એક અઠવાડિયા બાદ જો આ એકાઉન્ટ અનફ્રીઝ નથી થતા તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ તરફથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર પણ જવાની તૈયારી કરાશે તે પ્રકારની સ્પષ્ટતા પણ કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવ્યું છે, જેની તૈયારીઓ તો પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ સાથે જ ખાસ ચર્ચા, ખાસ રણનીતિ પણ ઘડવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા શનિવારથી ભારતીય જનતા પાર્ટીનું 2 દિવસનું મંથન છે તે શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હીના ભારત મંડપમમાં શનિવાર અને રવિવાર એમ 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આ અધિવેશનની શરૂઆત કરશે. બેઠકમાં 2 પ્રસ્તાવ લાવવામાં આવશે. સાથે જ રામ મંદિર, મહિલા અનામત, ખેડૂત અને યુવાઓ માટે કામ કરવા પર પણ ચર્ચા થવાની સંભાવના છે. અધિવેશનમાં સવારે 11 વાગ્યાથી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે, જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થવા માટે ભારત મંડપમ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવા માટે જેપી નડ્ડા પોતે પહોંચ્યા હતા. ભાજપના આ અધિવેશનમાં 11,000થી વધુ નેતાઓ ભાગ લેશે. લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી માટે 370 બેઠક જીતવા અને એનડીએ ગઠબંધન માટે 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્ય છે તે નક્કી કર્યો છે. અધિવેશનનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનથી થશે. વાત કરીએ આ અધિવેશનમાં સામેલ થનારા નેતાઓની તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ, આ ઉપરાંત ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, તમામ સાંસદો અને ધારાસભ્યો, તમામ પ્રદેશ પદાધિકારીઓ, તમામ જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાઓના અધ્યક્ષ અને તમામ જિલ્લાધ્યક્ષ, મહામંત્રી અને મંડળ અધ્યક્ષ પણ સામેલ થશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. અમદાવાદથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સ્મશાન ગૃહની અંદર જ બુટલેગરો દ્વારા દારૂની બોટલો સંતાડવામાં આવતી હતી અને આ ઘટના પાછળ નીકળ્યું છે બીજેપીનું ખાસ કનેક્શન. અમદાવાદમાં બેફામ વેચાતો દારૂ, દારૂબંધીની ખુલ્લી પોલ, ગઠિયો સ્મશાન ગૃહમાં સંતાડતો હતો દારૂનો જથ્થો. દારૂનો અડ્ડો ચલાવનારને બીજેપી સાથે શું કનેક્શન? સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો સંતાડવા ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવતા હોય છે. અમુક વખત તો અવાવરૂ જગ્યાએ પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદમાં એક સ્મશાન ગૃહમાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો.
સ્મશાન ગૃહની અંદર સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોયરામાં આ દારૂનો જથ્થો રાખવામાં આવતો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે. સ્મશાન ગૃહ એટલે કે જીવનનું અંતિમ પડાવ. માણસના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ સ્મશાન ગૃહમાં થતી હોય છે અને અત્યારે મોટા ભાગના સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે. આમ તો સ્મશાન ગૃહ પણ એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, પણ આ સ્મશાન ગૃહમાંથી જો દારૂનું ગોડાઉન મળી આવે તો આવું જ બન્યું છે અમદાવાદના ખોખરામાં, જ્યાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે. ખોખરા પોલીસે સ્મશાન ગૃહમાં રહેતા અક્ષય વેગડ અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસ સામે આવ્યું છે કે અક્ષય વેગડ સ્મશાનમાં રહી સફાઈ કામદારની નોકરી કરે છે, તેમજ તે ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે. આ તસવીરોમાં પણ જોઈ શકો છો, નેતાઓ સાથે મુલાકાત કરતો આ ઠગ જોવા મળી રહ્યો છે. આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જોકે દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય વેગડ વિરુદ્ધ અગાઉ પણ ખોખરા પોલીસ મથકમાં અલગ અલગ 2 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસે પણ તપાસ કરી રહી છે કે અક્ષય પાસે સ્મશાન ગૃહમાં રાખેલો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે, તેમજ કોને કોને આપવામાં આવતો હતો તે જથ્થો. આ ઉપરાંત અક્ષય વેગડ દારૂનો ગોડાઉન તરીકે સ્મશાન ગૃહનો ઉપયોગ કેટલા સમયથી કરી રહ્યો હતો. આવા અનેક પ્રકારના મુદ્દાઓ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર યુએસ.